ભરૂચ શહેર કોંગ્રેસ લઘુ મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હિજાબ ખેંચવાની કરતૂતો સામે રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ મામલે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લઘુમતી મોરચા દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હિજાબ ઉતારવાની ઘટના અંગે ખેદ વ્યક્ત કરી તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરતું આયોજનપત્ર પાઠવ્યું। હાલ તો દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી બિહારની મુસ્લિમ ડોક્ટરના મોઢા ઉપરથી રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા હિજાબ ઉતારવાની ઘટનાને લઈને ઠેર ઠેર ટેવની આ ઘટનાની સખત શબ્દોમાં લોકો વખોડી રહ્યા છે। ત્યારે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભરૂચ લઘુમતી મોરચા કોંગ્રેસના આગેવાનો એવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદ, પ્રદેશ આગેવાન ઇકબાલ ગૌરી, जिला प्रवक्ता नाजू फडवाला, जुबेर पटेल, विपक्ष नेता शमशाद अली सैयद, सफी शेख, शोएब सुजनीवाला, अरविंद दोरावाला, मोहसिन पटेल, सिरखान पठाण, शकील अकूजी, राकेश शुक्ला, हरीश परमार, हबीब पटेल सहितना जिल्ला तालुका शहर कोंग्रेस समितिના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને એક રાજ્યના પ્રતિષ્ઠિત પદ પર બેસેલા અને તેના દ્વારા કરાયેલા આ હિજાબ ખેંચવાના કૃત્યને સખત શબ્દોમાં વખોડી નાખી પદને લાંછન લગાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમાર આ મામલે માફી માંગે અને રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનું તેમજ એક યુવતી સાથે કરેલા દુર્વ્યવહાર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। સનાબેર તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને જે આજે અમે દેવા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે એમને નીતિશ કુમારે જે અમારી મુસ્લિમ બેનને જે હિજાબ ખેંચી રાખ્યો એ શરમ જેવી વાત છે અને એ સારું ન કહેવાય। ભણેલી ગણેલી બેન છે અને અમારા મુસ્લિમ માટે હિજાબ ખેંચે જ એ બહુ ભયાનક અમને લાગે છે અને તમે આના અંદર તમે ન્યાય અમને નહીં આપો તો અમે આગળ આંદોલન કરીશું।